મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. મનુષ્યના શરીરમાં ચયાપચયની પ્રક્રિયા દરમિયાન યુરિયા, યુરિક એસિડ, વધારાનું પાણી અને ક્ષારો જેવા નકામા પદાર્થો બને છે. આ નકામા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. મુખ્ય ઉત્સર્જન અંગો: બે મૂત્રપિંડ લોહીમાંથી નકામા પદાર્થો ગાળીને મૂત્ર બનાવે છે. બે મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશય સુધી લઈ જાય છે. મૂત્રાશય મૂત્રનો સંગ્રહ કરે છે. મૂત્રમાર્ગ મૂત્રને શરીરની બહાર લઈ જાય છે. મૂત્રપિંડની રચનાત્મક અને કાર્યાત્મક એકમ એટલે કે મૂત્રપિંડ નલિકા. મૂત્રપિંડ નલિકા લોહીનું ગાળણ કરે છે. ઉપયોગી પદાર્થો, પાણી અને જરૂરી ક્ષારોનું પુનઃશોષણ થાય છે, જ્યારે નકામા પદાર્થો મૂત્રના સ્વરૂપમાં બહાર કાઢવામાં આવે છે. ઉત્સર્જનમાં અન્ય અંગો પણ મદદ કરે છે. ફેફસાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બહાર કાઢે છે. ત્વચા પરસેવા દ્વારા પાણી, ક્ષારો અને થોડીક યુરિયા બહાર કાઢે છે. યકૃત કેટલાક ઝેરી અને નકામા પદાર્થોના નિષ્ક્રિયકરણમાં મદદ કરે છે. યાદ રાખો: મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ.